જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે કૃષિ યુનિવર્સિટીમાં જે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે, ઓકે, 227 જેટલી જુનિયર ક્લાર્કની મિત્રો આ ભરતી આવી છે. તો આ સંદર્ભે આજે આપણે જ્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્કનું પેપર 2019માં આની પહેલાં લેવામાં આવ્યું હતું, તો આ જૂના 2019ના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે કરશું, જેથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછવામાં આવે છે. તો મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્કમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, ચાલો મિત્રો પેપરની શરૂઆત કરીએ. એના પહેલાં મિત્રો, જો તમે આ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પ્રિપેરેશન કરવા માંગતા હો આપણી એપ્લિકેશન સાથે, તો ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ અવશ્ય કરી લેજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરી દઈએ કે આ 2019માં આના પહેલાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પેપર મિત્રો 200 માર્ક્સનું હતું. ઓકે, 200 માર્ક્સનું હતું. અને અત્યારે પણ તમે જોઈ શકો છો પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષા એ રીતે 2 તબક્કામાં લેવામાં અત્યારે આવશે. આ પરીક્ષા એક જ તબક્કામાં હતી, 200 માર્ક્સનું પેપર હતું. જો કે બધા સિલેબસ બધું સેમ જ છે. ઓકે, ફક્ત આની તો કોમ્પ્યુટર હતું. 2019માં જે એક્ઝામ લેવામાં આવી તેની અંદર 25 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછવામાં આવ્યું હતું, પરંતુ હવે એ રદ થઈ ગયું છે. બાકીના તમામ વિષયો એકદમ સેમ છે. ઓકે, આમાં પણ તમે જુઓ, ખાલી આપણે પ્રિલિમ પરીક્ષામાં શું કરવાના છે, પ્રિલિમ પરીક્ષામાં જનરલ કેટેગરીમાં 50 માર્ક્સ લાવવાના રહેશે, 100માંથી 50 માર્ક્સ લાવવાના રહેશે, તો તમે મુખ્ય પરીક્ષામાં જશો. અને અન્ય અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને 40 માર્ક્સ લાવવાના રહેશે, તો તમે મુખ્ય પરીક્ષા આપી શકશો. મુખ્ય પરીક્ષા શું છે, તો કોઈ 200 માર્ક્સનું પેપર છે. સિલેબસ કયો છે, જેવો 2019માં સિલેબસ હતો એનો સિલેબસ છે. એટલા માટે આ ઉપયોગી ખૂબ પેપર સાબિત આપણને થવાનું છે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 1 છે કે સ્વતંત્ર ભારતમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સ્વતંત્ર ભારતમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો એ હતા જીવરાજ નારાયણ મહેતા. નેક્સ્ટ, ગુજરાતના કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ આવેલું છે? તો લોથલ આવેલું છે અમદાવાદમાં. નીચેનામાંથી મહાત્મા ગાંધીના રાજકીય સલાહકાર કોણ હતા? ઓકે, રાજકીય ગુરુ અથવા તો રાજકીય સલાહકાર, તો એ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે, 5મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૈત્રક વંશની સ્થાપના 5મી સદીમાં સેનાપતિ ભટ્ટારક દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતની સ્વતંત્રતા પછી કયા વર્ષમાં ગુજરાત રાજ્ય રચાયું હતું? તો આપણને તમામને ખ્યાલ છે, 1959માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી. નેક્સ્ટ, 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરનાર શાસકનું નામ આપો. તો ઈસવીસન 1411ની આપણે વાત કરીએ તો અમદાવાદની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સુલતાન અહમદ શાહ દ્વારા. ચાલો, ત્યારબાદ ગુજરાત રાજ્યની રચના પછી તેના પ્રથમ ગવર્નર કોણ હતા? એટલે કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ એ હતા મહેંદી નવાજ જંગ. 1946માં સરદાર પટેલ દ્વારા ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રચવા માટે કોની નિમણૂક કરાઈ હતી, જેના કારણે ગુજરાતમાં અમૂલની સ્થાપના થઈ હતી? તો એ હતા મોરારજીભાઈ દેસાઈ. 1932માં રજૂ કરાયેલ પ્રથમ પૂર્ણ ગુજરાતી ભાષાના ચલચિત્રનું એટલે કે પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? એટલે કે ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો એ હતી નરસિંહ મહેતા. નેક્સ્ટ, ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર કયા વર્ષમાં ખસેડવામાં આવી હતી? તો આમાં જવાબ આવે છે, આમાં જુઓ, આ પ્રશ્નોમાં જે ફાઇનલ આન્સર કી મુજબ 1970 લખ્યું છે. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? તો એ હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. નેક્સ્ટ, 1608માં સૌ પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજમાં ભારતમાં કયા બંદરે આવ્યું હતું? તો મિત્રો એ આવ્યું હતું સુરત ખાતે. કયા ચાલુક્ય શાસકે પુલકેશીન અવાનિજનાશ્રય એટલે કે પૃથ્વીના લોકોનો આશ્રયનો ખિતાબ પ્રદાન કર્યો હતો? તો એ છે વિક્રમાદિત્ય. નેક્સ્ટ, 11મી સદીમાં પાટણમાં રાણીની વાવ રાણી ઉદયમતી દ્વારા તેના પતિની યાદમાં બનાવવામાં આવી હતી, તેનું નામ? તો એ છે ભીમદેવ, રાજા ભીમદેવ પ્રથમ. ગુજરાતના કયા જિલ્લામાં શરદબાગ પેલેસ આવેલો છે? તો શરદબાગ પેલેસ આવેલો છે મિત્રો, શરદબાગ પેલેસ તો એ આવેલો છે મિત્રો કચ્છ જિલ્લામાં. નેક્સ્ટ, 2018માં કયા ગુજરાતી પત્રકારને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો? તો મિત્રો એ હતા ઝવેરીલાલ મહેતા. આ કરંટનો ક્વેશ્ચન છે. જો કે ચાલો,
કયા લોકનૃત્યમાં મૂળ ગુજરાતના ચોરવાડમાં છે? ઓકે, એટલે કે કયા લોકનૃત્યનું મૂળ ચોરવાડમાં છે? તો એ છે મિત્રો ટિપ્પણી નૃત્ય. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 આપણે સ્કીપ કરશું. કરંટનો ક્વેશ્ચન છે, પણ કેવા પ્રશ્નો પૂછાય તમે જોઈ લેજો. નીચેનામાંથી કયા ગુજરાતી લેખકને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો આમાંથી વાત કરીએ તો રઘુવીર ચૌધરી. ઓકે, 4 ગુજરાતી સાહિત્યકારોને જે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા છે એમાં રઘુવીર ચૌધરીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં પ્રાચીન ઉપરકોટની ગુફાઓ આવેલી છે? ઉપરકોટની ગુફાઓ ક્યાં આવે? જૂનાગઢમાં. નેક્સ્ટ, ભારતનું સૌથી જૂનું સાતત્યપૂર્ણ પ્રકાશિત થતું સમાચાર પત્ર કયું છે? તો એ છે મુંબઈ સમાચાર. પ્રખ્યાત પેઇન્ટિંગ મહિષાસુર કોણે દોર્યું હતું? તો આ દોરી હતી મિત્રો તૈયબ મહેતાએ. નીચેનામાંથી કયા પ્રકારના નૃત્ય સાથે શાસ્ત્રીય નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ સંકળાયેલા છે? ઓકે, મલ્લિકા સારાભાઈ તો આ સંકળાયેલા છે મિત્રો ભરતનાટ્યમ સાથે. 8મી સદીમાં ગુજરાતના પાટણ શહેરની સ્થાપના કરનાર રાજાનું નામ? તો તે હતા વનરાજ ચાવડા. નેક્સ્ટ, ઉત્તરાયણના ઉત્સવની સત્તાવાર ઉજવણીના ભાગરૂપે ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે? અમદાવાદમાં. ઓકે, વિભાગ 2 છે. ઓકે, આવી રીતે અલગ અલગ આપણે વિભાગમાં આપેલા હતા. વિભાગ 2માં કયા કયા વિષય છે જોવાની આપણે જરૂર નથી. ઓકે, પ્રથમ આવા જે છે કરંટના ક્વેશ્ચન આપી દીધા છે એ આપણે સ્કીપ કરશું. પરંતુ કેવા પ્રકારના પ્રશ્નો કરંટ અફેર્સમાં પૂછવામાં આવે તમે અહીં જોઈ લેજો. ચાલો, કરંટ સિવાયના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરશું. જોઈ શકો છો IPL નો પ્રશ્ન છે. ઓકે, આવી રીતે રમતગમત સાથે કરંટ ને આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ચાલો, હવે મિત્રો વિજ્ઞાનના ક્વેશ્ચન આપેલા છે કે નીચેનામાંથી ક્વાર્ટઝના રાસાયણિક સૂત્ર આપણે જણાવવાનું છે. મિત્રો આનું રાસાયણિક સૂત્ર જવાબ આવશે SiO2, ઓપ્શન સી. ઓકે, વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનમાં અઘરું પૂછવામાં આવ્યું હતું. ઓકે, વિજ્ઞાન ટેકનોલોજી અઘરું હતું. ચાલો, અસ્થિર સાંધામાં 2 હાડકાં વચ્ચે જોવા મળતા લુબ્રિકેટિંગ પ્રવાહીને શું કહે છે? તો એને કહેવામાં આવે છે સિનોવિયલ પ્રવાહી. નેક્સ્ટ, નીચે આપેલામાંથી સેપ્રોફાઇટિક ફૂગ કઈ છે? તો એ છે પેનિસિલિયમ. ઓકે, જેવી રીતે પોલીસ કોન્સ્ટેબલમાં અઘરા હતા વિજ્ઞાનના ક્વેશ્ચન, એવી રીતે આમાં પણ અઘરા પ્રશ્નો હતા. નીચેનામાંથી કયું સામાન્ય માનવીના શરીરના તાપમાનના સૌથી નજીક છે? મિત્રો એ છે 37 સેલ્સિયસ. ઓકે, 37 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ, એક મુક્ત રીતે લટકતું ચુંબક ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે? તો જવાબ આવશે દક્ષિણ ઉત્તર. ચાલો, ઝડપનો SI એકમ. ઝડપનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. નીચેનામાંથી કઈ એક નળી છે જે મૂત્રાશયમાંથી પેશાબને શરીરની બહાર લાવે છે? તો એ નળી છે મિત્રો યુરેથ્રા. ચાલો, ફ્લોરિનની કર્ષણ શક્તિ કેટલી? તો એ જવાબ આવશે 1. નીચેનામાંથી કયા રોગો પરિસ્થિતિઓ બેક્ટેરિયાના કારણે થતી નથી? તેમાં જવાબ આવશે મિત્રો ઓરી. ત્યારબાદ રક્તા ધણાપણું કોની ઉણપથી થાય છે? તો વિટામિન A ની ઉણપથી આ થતું હોય છે. ઓકે, આવી રીતે મિત્રો તૈયારી કરવા માટે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. ઓકે, ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્કની ભરતીમાં આપણી એપ્લિકેશન ખૂબ જ અગત્યની સાબિત થશે. વધારે માહિતી માટે તમે 63 520 79 240 આ નંબર ઉપર કોલ કરી શકો છો અને આના વિશે વધારે માહિતી પણ મેળવી શકો છો. ચાલો, નીચેનામાંથી કયું શ્વાસ હૃદયના ધબકારા, લોહીનું દબાણ, પરિભ્રમણ અને પાચન પ્રણાલીને નિયંત્રણ કરે છે? તો એ છે મિત્રો મેડ્યુલા ઓબ્લોંગટા, ઓપ્શન A. લોખંડને કટાતું અટકાવવા માટે લોખંડ પર પાતળા સ્તર તરીકે નીચે મુજબની કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? તો એ છે મિત્રો ઝીંક. ચાલો, સર્કિટમાં LED લગાવતી વખતે લાંબી લીડ હંમેશા બેટરીના ખાલી જગ્યા ટર્મિનલ સાથે જોડાયેલી હોય છે અને ટૂંકી લીડ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડાયેલી હોય છે. તેમાં જવાબ આવશે મિત્રો પોઝિટિવ. ઓકે, વિજ્ઞાનના ક્વેશ્ચન અઘરા હતા. નિસ્યંદિત પાણી ક્ષાર મુક્ત
મુક્ત છે અને વીજળીનું ખાલી જગ્યા વાહક છે. તો એ છે મિત્રો મંદ. નેક્સ્ટ, અમીબા એક અથવા વધુ આંગળી જેવા કહેવાતા પ્રક્ષેપણોને બહાર ધકેલે છે, જેને ખાલી જગ્યા અથવા ખોટા પગ કહેવાય છે, જે ચાલવા અને ખોરાકને પકડવા માટે વપરાય છે. તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ફૂટપાથ એટલે કે સ્યુડોપોડિયા. ત્યારબાદ મિત્રો ગણિત. ઓકે, તો ગણિતનો અહીં પ્રશ્ન આપેલો છે ક્વેશ્ચન નંબર 61માં સાદા રૂપનો પ્રશ્ન આપી દીધો છે. તો સાદા રૂપનું ચેપ્ટર આપણે કરવાનું રહેશે. ઓકે, આનું તમે સોલ્યુશન કરશો તો આમાં જવાબ આવે છે 82/15. ઓકે, ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું અલગથી આપણે સોલ્યુશન સાથેનો વિડીયો લાવશું કે આમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે સોલ્યુશન સહિત. આમાં ફક્ત આપણે જવાબ જોઈ લઈએ અથવા ને આપણે સ્કીપ કરશું. ચાલો, ફરીથી એક સાદા રૂપનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ક્વેશ્ચન નંબર 62માં. આનો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 63માં કે ભાઈ જો એક સંખ્યા છે અને તે 23 વડે ભાગવામાં આવે તો શેષ 16 વધે છે. જો તે જ સંખ્યાના વર્ગને 23 દ્વારા ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? ઓકે, તો એમાં શેષ વધશે મિત્રો 3. ચાલો, ત્યારબાદ જો 7 અંકની સંખ્યા 672x 62y ને 88 વડે ભાગી શકાય તો x² + y² બરાબર શું જવાબ બનશે? તેમાં જવાબ બનશે 57. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 65 આપી દીધો છે. ઓકે, આ પ્રશ્ન મિત્રો જે છે તે રદ કરવામાં આવ્યો હતો. ઓકે, આ પ્રશ્ન શું છે? રદ કરવામાં આવ્યો હતો. ચાલો, ત્યારબાદ આપી દીધું છે કે ભાઈ 86,268 સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવા માટે જે લઘુત્તમ સંખ્યા ઉમેરવામાં આવે તેના અંકોનો સરવાળો કેટલો થાય? તો આમાં જવાબ આવશે મિત્રો 15. ઓકે, તો વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આ બધા અગત્યના ચેપ્ટરો રહેવાના છે. સાદુરૂપ છે. ઓકે, ચાલો, તો આ બધા ગણિતના ક્વેશ્ચન છે. આનો આપણે સોલ્યુશન અલગથી વિડીયો લાવશું. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ગણિતના પણ સારા એવા ક્વેશ્ચન, લેવલવાળા પ્રશ્નો પણ હતા અને સરળ ક્વેશ્ચન પણ હતા. ટૂંકમાં સરસ મજાનું પેપર 2019માં પૂછાયું હતું. ઓકે, આમાં પણ 200 માર્ક્સનું પેપર હતું. આપણે જો પ્રિલિમ તો ભૂલી જ જાઓ, કારણ કે જે મુખ્ય પરીક્ષામાં સબ્જેક્ટ છે એ જ પ્રિલિમમાં આપેલા છે. પ્રિલિમમાં ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી છે અને અંગ્રેજી છે. અને એમાં પણ કેટલા માર્ક્સ લાવવાના? 100માંથી 50 માર્ક્સ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 100માંથી 40 માર્ક્સ લાવવાના. એટલે તમે ડાયરેક્ટ મુખ્ય પરીક્ષા આપશો. મુખ્ય પરીક્ષામાં કયા વિષયો છે? એના સબ્જેક્ટ તમારા હશે ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે. બાકીના વિષયો એડ થશે. ઓકે, બાકીના બંધારણ છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ અફેર્સ આ તમામ સબ્જેક્ટ એડ થશે. ચાલો, વૈજ્ઞાનિક વ્યવસ્થાપન થિયરી એટલે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી ખાલી જગ્યા માટે પ્રયાસ કરે છે. તો એમાં જવાબ બનશે મિત્રો સસ્તી કિંમતે કામ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધવા. સૌપ્રથમ બ્યુરોક્રેસી એટલે કે અમલદારશાહી શબ્દ કોણે શોધ્યો હતો? તો આ શબ્દ સૌપ્રથમ મિત્રો શોધ્યો હતો વિન્સેન્ટ ડી ગોર્ડને. નેક્સ્ટ, હોથ્રોન પ્રયોગોએ સંસ્થાઓના એક નવા સિદ્ધાંતને જન્મ આપ્યો જેને ખાલી જગ્યા કહેવાય છે. તો એને કહેવામાં આવે છે માનવ સંબંધોના સિદ્ધાંત. ચાલો, માનવ સંબંધ સિદ્ધાંત શેનું સમર્થન કરે છે? તો એમાં જવાબ બને છે મિત્રો કે ભાઈ કામદારોની કામગીરીની પરિસ્થિતિઓના અનુસંધાને નિર્ણય લેવામાં કામદારોની સહભાગિતા. નેક્સ્ટ, સિસ્ટમ થિયરીમાં વહીવટને એક સિસ્ટમ તરીકે વર્ણવવામાં આવે છે જેમાં સામેલ છે. તો આમાં મિત્રો સામેલ થશે સબસિસ્ટમ, લોકોનું માળખું, ક્રિયા અને પ્રતિક્રિયાઓ. ઓકે, તો આ જાહેર વહીવટના પ્રશ્ન પૂછ્યા છે. ચાલો, નીચેનામાંથી કયો આધુનિક સંસ્થાકીય સિદ્ધાંત ગણાય છે? જાહેર વહીવટના ક્વેશ્ચન તમે 30 માર્ક્સનું આપણને બંધારણ આપ્યું છે તો 5 ક્વેશ્ચન જાહેર વહીવટના પૂછાઈ શકે. તો આ જાહેર વહીવટના પ્રશ્નમાં પૂછવામાં આવ્યા છે. આમાં જવાબ આવશે પદ્ધતિ સિદ્ધાંત. નીચેનામાંથી કઈ વિશેષતા કોઈ સંસ્થાના બંધ મોડેલ દ્વારા વહન કરવામાં આવતી નથી? તો એ છે સંસ્થામાં વિરોધાભાસને મૂળમાંથી જ સ્થગિત કરવામાં આવે છે. નેક્સ્ટ, સંસ્થાનું મુખ્ય કાર્ય આ છે. શું છે ભાઈ સંસ્થાનું મુખ્ય કાર્ય? તો એ છે જેના માટે સ્થાપના કરવામાં આવી છે તે સંસાધનો અને તકોને વિસ્તૃત કરવી. નેક્સ્ટ, સહકારી ઉદ્યોગ સાહસના ઉદ્દેશ્યો નીચેના દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં જવાબ બનશે રાજકીય નીતિ નિર્માતા એટલે કે ધ પોલિટિકલ પોલિસી મેકર. નેક્સ્ટ, વ્યાપકપણે કહીએ તો આધુનિક સરકારમાં 3 પ્રકારની લાઇન એજન્સીઓ શું છે? ચાલો, તો એ છે મિત્રો
ખાતાઓ, જાહેર નિગમો અને સ્વતંત્ર નિયમનકારી પ્રતિનિધિ મંડળ. એરિસ્ટોટલે કયા બે વિકલ્પો વિભાગીય સંસ્થાના પાયા તરીકે સૂચવ્યા હતા? ચાલો, તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ વ્યક્તિઓના અથવા વર્ગો અનુસાર કાર્યનું વિભાજન, પ્રદાન કરેલી સેવાઓ અનુસાર કાર્યનું વિભાજન. તો 2019ના પેપરમાં તો જાહેર વહીવટના સારા એવા ક્વેશ્ચન પૂછાયા હતા. મશીનરી ઓફ ગવર્મેન્ટ પર હેલ્ડેન સમિતિના રિપોર્ટમાં કામની ફાળવણી માટે નીચે આપેલા કયા બે સિદ્ધાંતો માન્ય છે? તેમાં જવાબ આવશે એક છે વ્યક્તિ અને બીજો છે હેતુ. ચાલો, ભારતનું બંધારણ યુનિયનની કાર્યકારી શક્તિ કોને સુપરત કરે છે? તો એ છે મિત્રો રાષ્ટ્રપતિ. નેક્સ્ટ, ભારતના બંધારણ હેઠળ નીચે આપેલામાંથી કયું પ્રતિનિધિમંડળ રચાયેલું છે? ફાઇનાન્સ કમિશન. સરકારી વહીવટી નીતિઓની રચના કોની કામગીરી છે? સરકારની વહીવટી નીતિની રચના કોની કામગીરી છે? તો જવાબ આવશે કે ભાઈ દેશના વહીવટી તંત્રના વડાના મુખ્ય કાર્યકારી. ચાલો, સહાયક એજન્સી દ્વારા સહાયક કાર્યો શા માટે કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ લાઇન એજન્સીને તેના પ્રાથમિક કાર્ય માટે સક્ષમ કરવા માટે. 2019નું પેપર તમે જોવા જાઓ તો આ પેપર જે છે શું હતું? હાર્ડ હતું મિત્રો. એના કરતાં તો આ 2025માં પેપર સરળ હશે. આ પેપર કરતાં લગભગ સરળ હશે મારા ખ્યાલ મુજબ. તમે જોઈ શકો છો CC ગ્રુપ બી નો આનું સેમ સિલેબસ છે, તો પેપર સરળ હતું. આ પેપર અઘરું હતું. આનું મેરિટ કેટલું રહ્યું હતું એ તમામનો વિડીયો પણ આપણે બનાવશું. ભારતમાં કેબિનેટ સચિવાલય ખાલી જગ્યા કામો કરે છે. તેમાં જવાબ આવશે સ્ટાફના કાર્યો. ઓકે, સ્ટાફના કાર્યો. CI બર્નાર્ડ મુજબ નેતૃત્વની સૌથી મહત્વપૂર્ણ ગુણવત્તા શું છે? તો એ છે મિત્રો કાર્યશક્તિ અને સહનશીલતા. રુચિનો વિરોધાભાસ એ એવી પરિસ્થિતિને સંદર્ભિત કરે છે જેમાં તેમાં જવાબ આવશે કે ભાઈ વ્યક્તિ તેની સત્તાવાર સક્ષમતાથી કરવામાં આવેલ કાર્યો અથવા નિર્ણયોમાંથી વ્યક્તિગત લાભ મેળવવાની સ્થિતિમાં છે. વર્ટિકલ સંચાર એટલે કે કોમ્યુનિકેશન શું છે? તો છે એક આંતરિક સંચાર છે જે નીચે અને ઉપર તરફ જાય છે. નેક્સ્ટ, પ્રેરણાનો સંતોષકારક સિદ્ધાંત એટલે કે ભાઈ ધ કન્ટેન્ટ થિયરીઝ ઓફ મોટિવેશન ધારે છે કે, તો એમાં જવાબ બનશે બધા વ્યક્તિઓ પાસે સમાન પ્રકારની જરૂરિયાત છે. ભારતના બંધારણની કલમ 243G કોની સાથે સંબંધિત છે? જુઓ, ઓકે, 243 એની પણ જી આ કલમ શેના સંદર્ભે છે? તેમાં જવાબ આવશે પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારી. ભારતના બંધારણની કલમ 243Z કોની સાથે સંબંધિત છે? ઓકે, તો આવા ભારતના બંધારણ એમાંથી પણ પંચાયત રાજના ટોપિકમાંથી આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જવાબ આવશે નગરપાલિકાઓના હિસાબોની ચકાસણી. ભારતના બંધારણની કલમ 243K મુજબ રાજ્યના ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ. નીચેનામાંથી ભારતના બંધારણની કઈ કલમ સૂચિઓ નગરપાલિકાઓને સત્તા આપવામાં આવી છે તેના સંબંધમાં વિગતો પૂરી પાડે છે? તો એ છે 12મી સૂચિ. ચાલો, ત્યારબાદ આપણે નીચેના વિધાનો તપાસવાના છે. ઓકે, 3 પ્રકારના અલગ અલગ પ્રકારના વિધાનો આપી દીધા છે આપણને. ચાલો, ભારતના બંધારણની કલમ 243Q મુજબ, ઓકે, 243મી કલમમાં તૂટી પડ્યા છે આ લોકો. તો વાત કરીએ તો પેલું વિધાન છે કે વધારે મોટી શહેરી વિસ્તાર માટે નગરપાલિકાની રચના કરવામાં આવે છે. ઓકે, તો મિત્રો આ સાચું છે. એક નાનો શહેરી વિસ્તાર મુખ્યમંત્રી નક્કી કરે છે, ના ખોટું બનશે. વધારે મોટા શહેરી વિસ્તાર રાજ્યપાલ નક્કી કરે, આ સાચું છે. એટલે કે 1 અને 3, ઓપ્શન સી. ભારતના બંધારણમાં 243ZEની કલમ મુજબ મેટ્રોપોલિટન આયોજન સમિતિઓની રચના સંદર્ભે કોણ જોગવાઈ કરી શકે છે? તેમાં જવાબ આવશે મિત્રો રાજ્યની વિધાનસભા. ચાલો, ભારતના બંધારણની કલમ 243ZG અનુસાર જિલ્લા આયોજન સમિતિની રચના સંદર્ભમાં કોણ જોગવાઈ કરી શકે છે? તેમાં જવાબ આવશે એમાં પણ રાજ્યની વિધાનસભા. નીચેનામાંથી ભારતના બંધારણની કઈ કલમ નગરપાલિકાની ચૂંટણી સાથે સંબંધિત છે? તો એ કલમ છે 243ZA. ચાલો, ભારતના બંધારણમાં પાર્ટ 9 કોના દ્વારા ઉમેરાયું હતું? તેમાં જવાબ આવશે કે ભાઈ બંધારણનો, ઓકે, 73મો સુધારો અધિનિયમ 1992.
નીચેનામાંથી કયું સાચું છે? ક્વેશ્ચન નંબર 106માં વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ખાલી જગ્યા હેઠળ રચાયેલા નાણાકીય કમિશન પાસે નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવાનો અધિકાર છે. તો એમાં જવાબ આવશે મિત્રો કલમ 243I. સુપ્રીમ કોર્ટ પાસે ભારતના બંધારણની કઈ કલમ હેઠળ પોતાની અવગણના કરવા માટે શિક્ષા કરવાની સત્તા છે? તો એ કલમ છે 129. ચાલો, ત્યારબાદ 3 પ્રકારના આપણને વિધાનો આપી દીધા છે. એમાંથી આપણે વાત કરીએ તો સાચા વિધાનો પસંદ કરવાના છે. ચાલો, એક જ વ્યક્તિ 2 અથવા વધુ રાજ્યો માટે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ શકે. આ બિલકુલ થઈ શકે, એકદમ સાચું વાક્ય છે. રાજ્યની કાર્યકારી સત્તા સંબંધિત રાજ્યના રાજ્યપાલને આપેલી હોય, આ સાચું છે. અને રાજ્યના રાજ્યપાલને મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવે ના ભાઈ, ઓકે, ખોટું છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે. ફક્ત 1-2 સાચા. નિમ્નલિખિત ભારતીય બંધારણની કઈ કલમ સુપ્રીમ કોર્ટની સ્થાપના અને બંધારણ સાથે સંકળાયેલ છે? કલમ 124. ભારતના બંધારણમાં પાર્ટ IX એ શાના દ્વારા ઉમેરાયો? ચાલો, ઓકે, 9મો જે પાર્ટ છે એની એ, ઓકે, પાર્ટ 9A. તેમાં જવાબ આવશે મિત્રો બંધારણનો 74મો સુધારો અધિનિયમ 1992. નિમ્નલિખિત ભારતીય બંધારણની કઈ કલમ રાજ્યના મંત્રીમંડળને રાજ્યપાલને તેમના કાર્યો બજાવવામાં મદદ અને સલાહ આપવાની સત્તા આપે છે? કલમ 163. ભારતના બંધારણની કલમ 143 સત્તા આપે છે રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવા માટે. નીચેના વિધાનો તપાસીએ આપણે, સાચા વિધાનો શોધવાના. રાજ્યપાલ સંબંધિત રાજ્યની વિધાનસભાના સભ્ય છે? ના, ખોટી વાત છે. રાષ્ટ્રપતિની સંમતિથી રાજ્યપાલ સત્તા સંભાળે? સાચું છે. રાજ્યપાલ લોકસભાના સભ્ય છે? ના, ખોટું છે. ફક્ત 2 સાચું. ભારતના બંધારણની નીચેની કઈ કલમ સુપ્રીમ કોર્ટની આનુષંગિક સત્તાઓ સાથે સંકળાયેલ છે? તો એ છે મિત્રો કલમ 140. 11મી સૂચિ ભારતના બંધારણમાં કોના દ્વારા ઉમેરાઈ હતી? તો એ છે 73મો સુધારો, ઓકે, બંધારણનો 73મો સુધારો અધિનિયમ 1992. ભારતના બંધારણની નીચે આપેલી કઈ કલમમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ કાયદાથી ભારતીય સરહદમાં આવેલી બધી જ અદાલતો બંધાયેલી છે? તો એ છે કલમ 141. ચાલો, 3 પ્રકારના આપણને વિધાનો આપી દીધા છે. એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરીએ. રાજ્યના મુખ્યમંત્રી સંબંધિત રાજ્યના મંત્રીમંડળના વડા છે? સાચું છે. રાજ્યના ગૃહપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે? ના, આ ખોટું છે. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે? ના, આ પણ ખોટું છે. ફક્ત 1 સાચું. નિમ્નલિખિતમાંથી કોની પાસે ભારતના બંધારણની કલમ 161 હેઠળ માફી આપવાની સત્તા છે? તો એ છે મિત્રો, વાત કરી નીચેનામાંથી આપણે જણાવવાનું છે. તો જવાબ આવે રાજ્યના રાજ્યપાલ. નેક્સ્ટ, ભારતના બંધારણની કલમ 139 કોની સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે મિત્રો સુપ્રીમ કોર્ટને કેટલાક ચોક્કસ આદેશો આપવાની સત્તા આપે છે. ચાલો, પ્રત્યાયુક્ત કાયદાનો અર્થ શું છે? તો એનો મતલબ થાય છે કે ભાઈ સંસદ દ્વારા એક્ઝિક્યુટિવને કાયદો બનાવવાની આપેલી સત્તા. ક્વેશ્ચન 122માં 3 વિધાનો આપી દીધા છે. એમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે. પહેલું વિધાન છે કે ગવર્નર રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. એકદમ સાચું છે. મહાભિયોગની પ્રક્રિયા દ્વારા ગવર્નન્સને દૂર કરી શકાય છે? ખોટું છે. ઓકે, રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યારે દૂર કરી શકાય. મહાભિયોગની કોઈ જોગવાઈ નથી. ગવર્નર કોઈ પણ લાભદાયી હોદ્દો ધરાવી શકે? ના ભાઈ, ના ધરાવી શકે. આ પણ ખોટું છે. માત્ર 1 સાચું. ક્વેશ્ચન નંબર 123, 3 વિધાનો આપી દીધા. જો કે એ સમયમાં પણ તમે જુઓ કેવા વિધાનોવાળા પ્રશ્નો પૂછ્યા છે 2019માં. આના કરતાં તો પેપર હેલું જ આવશે. ચાલો, ક્વેશ્ચન નંબર 123ની વાત કરી કે વડાપ્રધાને મુખ્યમંત્રીને ઓફિસની શપથ લેવડાવે છે? બિલકુલ ખોટું. રાજ્યનું મંત્રીમંડળ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભાને જવાબદાર? સાચું. રાજ્યનું મંત્રીમંડળ સામૂહિક રીતે રાજ્યસભાને જવાબદાર? ના, ખોટું. ફક્ત 2 સાચું. ભારતના બંધારણની કલમ 164 મુજબ ખાલી જગ્યા રાજ્ય સરકારના પ્રધાનોના પગાર અને ભથ્થા નક્કી કરે છે? રાજ્ય વિધાનસભા. નીચેના રાજ્યોમાંથી કયા રાજ્યમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો છે? તો આમાં આવશે બિહાર. 40 વિધાનસભાની બેઠકો બિહારમાં કેટલી છે? 243 જેટલી છે મિત્રો. નેક્સ્ટ, હવે આવશે ગુજરાતી. 25 ગુણનું હતું.
અત્યારે 20 ગુણનું થઈ ગયું છે. સિલેબસ તો સેમ જ છે. ઓકે, ખાલી એક કોમ્પ્યુટર નીકળી ગયું છે. 2019માં કોમ્પ્યુટર હતું ને આમાં નીકળી ગયું. અને સામે ઇકોનોમી, પર્યાવરણ અને ઓકે આ 2 વિષય એડ થઈ ગયા. એક વિષય નીકળ્યો, 2 એડ થયા. ઓકે, ચાલો હવે વાત કરી છે વાક્યમાં એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે કયું ચિહ્ન મૂકવામાં આવે છે. ચાલો આમાં જવાબ આવશે મિત્રો પૂર્ણ વિરામ. કવિ સ્વર શબ્દનું સંધિ વિચ્છેદ કરવાનો છે આપણે, તો આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો હતો. ગોર વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. આ વાક્યમાં કયો અલંકાર છે? તો આ વાક્ય કયો છે મિત્રો? દ્રષ્ટાંત અલંકાર. ઓકે, ઉદાહરણ આપીને સમજાવે ને દ્રષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે. આ વાર્તા 1 કલાકમાં પૂર્ણ થશે. તો રેખાંકિત શબ્દમાં વિશેષણનો કયો પ્રકાર છે? 1. તો આ વિશેષણનો કયો પ્રકાર છે ભાઈ? આ છે સંખ્યાવાચક વિશેષણ. ચાલો, વાંકું ચૂકું શબ્દની સાચી જોડણી કઈ છે નીચેનામાંથી? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી માં લખેલું છે વાંકું ચૂકું. આ સાચું છે. તમે બધા ક્યાં જાઓ છો? આ વાક્યનો કયો પ્રકાર છે? તો આ છે પ્રશ્ન વાક્ય. કેવું વાક્ય છે? પ્રશ્ન ચિહ્ન દેખાય છે. તો જવાબ આવે ઓપ્શન બી. સિદ્ધાર્થને દાદાજી સાથે બહુ જ બને છે. રેખાંકિત શબ્દને ઓળખવાનો છે. ને ઉપર રેખા કરેલી છે, સાથે ઉપર પણ રેખા કરેલી છે. તો આ શબ્દ શું છે? અનુગ છે. ઓકે, નીચે જણાવેલ વિરોધી શબ્દની સાચી જોડ આપણે જણાવવાની છે. વિરોધી શબ્દની જોડ શોધવાની છે. તો જો સાર્થક તો નિરર્થક, એટલે આ વિરોધી જોડ થઈ ગઈ. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ કોયલનો સામાનાર્થી નથી? કોયલનો સામાનાર્થી શબ્દ કયો નથી આપણે જણાવવાનું રહેશે. કોયલનો જવાબ આવશે મિત્રો રશ્મિ. ચાલો, ક્વેશ્ચન નંબર 135 આ રદ કરવામાં આવ્યો છે. જીવનમાં સુખ દુઃખ તો આવે જ છે. રેખાંકિત શબ્દનો સમાસ. સુખ દુઃખ, સુખ અને દુઃખ. ઓકે, તો આ કયો સમાસ બનશે? દ્વંદ્વ સમાસ. સુખ દુઃખ, માતા પિતા, આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. કયું વાક્ય અને અથવા પણ ઉપરાંત વગેરે સંયોજકથી બને છે? તો એ આવે મિત્રો સંયુક્ત વાક્ય. જે શબ્દ નામ અથવા સર્વનામની વિશેષતા બતાવે છે એને શું કહેવામાં આવે? વિશેષણ. નીચેના વાક્યોમાંથી પ્રેરક વાક્ય શોધવાનું છે. પ્રેરક વાક્ય શોધવાનું છે. તો જવાબ આવશે માં રસોઈ પીરસાવે છે. 12મો ચંદ્રમાં હોવો, રૂઢિપ્રયોગનો અર્થ. 12મો ચંદ્રમાં હોવો એટલે મિત્રો જવાબ આવે અણબનાવ હોવો. ધર્મની ગાયના દાંત ના ગણાય. તો આ કહેવતનો અર્થ શું થાય? આનો અર્થ થાય છે કે ભાઈ મફતમાં મળેલ વસ્તુના દોષ ના જોવાય. નેક્સ્ટ, અરે વાહ તમે કેટલા સરસ લાગો છો. આ વાક્યનો કયો પ્રકાર છે મિત્રો? ચાલો, તો આ મિત્રો ઉદ્ગાર વાક્ય છે. ઓકે, ઉદ્ગાર ચિહ્ન જુઓ આપેલું છે. નેક્સ્ટ, માત્ર એક જ સત્તાધીશ વ્યક્તિ દ્વારા પોતાની ઈચ્છા અનુસાર ચાલતો વહીવટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આના માટે શબ્દ વપરાશ છે સરમુખત્યારશાહી. ચાલો, નીચેના ચિહ્નોમાંથી આશ્ચર્ય ચિહ્નને આપણે શોધવાનું છે. આશ્ચર્ય ચિહ્ન છે મિત્રો ઓપ્શન સી માં આપેલું. ચાલો, ત પ્લસ અ પ્લસ ણ પ્લસ અ પ્લસ ખ પ્લસ ઓ બરાબર 3 ખો. શબ્દમાં કેટલા વર્ણ છે? 6. દીકરાઓ પાણીની જેમ પૈસા વેડફે છે. વાક્યમાં કયા અલંકારનો પ્રયોગ થયો છે? તો પાણીની જેમ ઉપમા અલંકાર સરખામણી કરવામાં આવી છે. મોહનને તો કાગડાનો વાઘ કરવાની આદત છે. ઓકે, કાગડાનો વાઘ કરવો એનો અર્થ શું થાય? રૂઢિપ્રયોગનો. તેનો અર્થ નાની વાતને મોટું સ્વરૂપ આપી દેવું. નેક્સ્ટ, માનવ સેવા માધવ સેવા છે. રેખાંકિત શબ્દનો સમાસનો પ્રકાર જણાવવાનો. માનવ સેવા, આ સમાસ બનશે તો માનવ સેવા, માનવીની સેવા. ઓકે, તો એમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ. ચાલો, આનંદોર્મી શબ્દનો સાચો સંધિ વિચ્છેદ જણાવો. એમાં જવાબ આવશે આનંદ પ્લસ ઉર્મી. ઓકે, આનંદ પ્લસ ઉર્મી. ઉર્મીની જોડણી પણ જોઈ લો. ઉતાવળે આંબા ના પાકે. આ કહેવતનો અર્થ શું થાય? ઉતાવળે આંબા ના પાકે એનો મતલબ કોઈ પણ કાર્ય ઉતાવળ કરવાથી સફળ થતું નથી. ક્વેશ્ચન અંગ્રેજીના 25 ક્વેશ્ચન પૂછ્યા છે અને કોમ્પ્યુટરના 25 પ્રશ્નો પૂછ્યા છે. કોમ્પ્યુટરના પ્રશ્ન આપણે નથી જોવાના કારણ કે પૂછવાનું છે નહીં. અંગ્રેજી અને ગણિત આપણે નેક્સ્ટ વિડીયો સોલ્યુશનમાં આપણે જોશું. તો સોલ્યુશન સાથે ગણિતનું પણ સોલ્યુશન સાથે આપણે જોશું અને અંગ્રેજીનું પણ સોલ્યુશન સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો અને ગુજરાત જે કૃષિ
યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તૈયારી ચાલુ કરી દો.